ભાજપ બગાડો। આ ડેમના તળિયા ખાલી પડ્યા। નર્મદા નિગમની અંદર પાણી કેટલું છે? કૃષિ મંત્રીને આજ હું જાહેરમાં કહું, તમે જાહેર કરો નર્મદા નિગમની અંદર પાણી કેટલા મીટર પડ્યું છે? કહી દીધા છે। વરમોરા સાહેબે જાહેરાત કરી હતી કે ખેડૂતને આજ રાતે 12 વાગે પાણી છોડવાનું છે, દરેક ખેડૂત પિયત માટે પાણી દેવાનું। એ જાહેરાત કર્યા પછી અમે પાણી પાઈ દીધું। એટલે અકેક પાણ અત્યારે પહોંચ્યા છે સેટી સીમ હતી અહીંયા। હવે એ અકેક પાણ પાયા એટલે બીજું પાણ અત્યારે બંધ કર્યું। 2 દી પછી આવે કપાસિયા બગડી જાય। શું તમારું નામ ને શું રજૂઆત? મારું નામ શૈલેષભાઈ દેવદનભાઈ ડાંગર, ગામ મયુરનગર, મોરબી જિલ્લાના 300 ગામ છે ભાઈ। એની અંદર ખેતી આવે છે અને પીવાનું પાણી પણ નથી મળતું 300 ગામને। કારણ શું? એક જ નર્મદા નિગમ જે ગુજરાતનો ફર્સ્ટ નંબરનો ડેમ એ હાઈ ક્લાસ બની ગયો હોય અને પુષ્કળ પાણી પણ પડ્યું હોય એની અંદર, પણ આ ધારાસભ્યો, આ મંત્રીઓ બધાય ઉત્સવો ઉજવવામાં નવરા નથી। સાંભળી લ્યો, જો એ હકીકતની અંદર આ બધે રજૂઆત નર્મદા નિગમની અંદર કરે કે જેટલા પાણી છે, જેને જરૂર છે એને તાત્કાલિક ધોરણે કેનાલોની અંદર જે પાણી અત્યારે આવી રહ્યું એનાથી ડબલ પાણી છોડી મૂકે કેનાલોની અંદર, તો આ ખેડૂતને પણ પ્રશ્ન નથી અને પબ્લિકને પણ પ્રશ્ન નથી થવાનો। કોઈ ખેડૂતે અંદરો અંદર નથી બાજેમાં। આ તો કેવું, એક ખેડૂત અંદરો અંદર બાજે એવી યોજના કરીને મૂકી દીધી છે। પાણી તો દુનિયાનું છે, હવે એને પિતૃ કાર્ય કરવું હોય તો અહીંયા એના બાપા હાટું રાખ્યું હોય તો અમને ખબર નથી, કારણ કે અહીંયા તો ખેડૂત પાણી જળતું નથી। અત્યારે એક પાણી પાઈ દીધા, હવે ખેડૂત પાણી થઈ ગયું બંધ સાહેબ। હવે ખેડૂત શું કરવાનું? 3-3, 4-4 લાખના હરેક ખેડૂએ ખર્ચા કરીને મૂક્યા। આ એક સાલ નહીં સાહેબ, હરેક સાલ હમણાં દિવાળી આવશે ને તો દિવાળીએ ખેડૂને અહીંયા આવવાનું, પાણી નથી એટલે પાણી બંધ કરી દે। લેવલ અહીંયા નહોતા, લેવલ નર્મદા નિગમ આપણો મેન રહ્યો ને, અહીંયાથી પાણી વધારે છોડો સાહેબો। ધારાસભ્યો, કૃષિ મંત્રીને કહું તમારા મીડિયાના માધ્યમથી, તાત્કાલિક ધોરણે તમે કેનાલની અંદર પાણી ડબલ કરી નાખો, પાણી છોડો તો આ ખેડૂતનો પાક અત્યારે એક પાણ પાણી તમે બંધ કરી દીધો છે તો એ બંધ ન થાય અને જેથી કરીને તાત્કાલિક ધોરણે આ ડેમ ભરાઈ જાય, પીવાના પાણીની સમસ્યા ન થાય પબ્લિકને અને ખેડૂતને પણ સમસ્યા ન થાય। તાત્કાલિક ધોરણે તમે ડબલ પાણી છોડો। નર્મદા નિગમની અંદર પાણી પુષ્કળ પડ્યું છે, શું કામ તમે રાખો? કારણ તમને ગાંધીનગર મળવા આવે ખેડૂત, આવે અહીંયા આવેદન દેવા આવે, પછી તમારે પાણી છોડવાનું। એક બાજુ તમે એમ કહો કે અમારે વિકાસ કરવો હોય, શેનો વિકાસ તમારે કરવો હોય? માણા મારવાનો કે મોલ મારવાનો? બધો મારવાનો વિકાસ કરો તમે। આ ડેમના તળિયા ખાલી પડ્યા। નર્મદા નિગમની અંદર પાણી કેટલું છે? કૃષિ મંત્રીને આજ હું જાહેરમાં કહું, તમે જાહેર કરો નર્મદા નિગમની અંદર પાણી કેટલા મીટર પડ્યું છે? ગુજરાતની પબ્લિકને ખબર પડે, તમે ગુમરાહ કરો બધીને। તમારું નામ ને પાણી લઈને શું રજૂઆત? મારું નામ રમેશભાઈ ઘનશ્યામભાઈ, ગામ મયુરનગર। હવે આ પાણી અત્યારે એક પાણ પાઈ દીધા છે। વરમોરા સાહેબે જાહેરાત કરી હતી કે ખેડૂતને આજ રાતે 12 વાગે પાણી છોડવાનું છે, દરેક ખેડૂત પિયત માટે પાણી દેવાનું। એ જાહેરાત કર્યા પછી અમે પાણી પાઈ દીધું। એટલે અકેક પાણ અત્યારે પહોંચ્યા છે સેટી સીમ હતી અહીંયા। હવે એ અકેક પાણ પાયા એટલે બીજું પાણ અત્યારે બંધ કર્યું। 2 દી પછી